મોલાનાને જેને તમે ઓળખી જ ગયા હશો કે આપણે જે છે ને એક સારો એવો કોન્સેપ્ટ અને મોલાનાનો એક નવો ધંધો સ્ટાર્ટ કર્યો છે ભાઈ. તો એના માટે જ આપણી એડવર્ટાઇઝિંગ મોલાનાની કરવી હતી. તો મોલાના જે છે એમને જનરલ સ્ટોર ચાલુ કરેલું છે. જો વાત કરીએ કે મોલાના જનરલ સ્ટોરમાં શું શું રાખે છે, તો મોલાના પાસે પહેલા તો સ્ટાન્ડર્ડ ટોપીના અંદર જે છે ને, મેં જે ટોપી પહેરી એવી ઘણી બધી ટોપી એમના પાસે સ્ટાન્ડર્ડ ટોપીના અંદર પણ છે. એમના પાસે તસ્બી, પછી એના વગર ઘણી બધી વસ્તુઓ છે. તમે આ બાજુ જોઈ શકો છો, એમના પાસે અલગ અલગ જાતના ટ્રેક પણ છે, એમના પાસે ટી શર્ટ પણ છે. એના વગર કે મોલાના પાસે અત્યારની ઘણી બધી આઈટમ પણ તમને મળી રહેવાની છે. એનું બસ આટલું જ નહીં, એના વગર પણ મોલાના પાસે ડ્રાયફ્રૂટના અંદર પણ તમને ઘણી બધી વસ્તુઓ મળી રહેવાની છે. એના વગર કે મોલાના પર્સ પણ રાખે છે, એના વગર કે વોચ પણ રાખે છે. તમને અલગ અલગ ફેન્સી એના અંદર બોટલ પણ મળી જવાની છે. અને જો મોલાના એડ્રેસની વાત કરીએ એમની દુકાનની, અને તમે કોઈ પણ જગ્યાએ પાર્સલ કરવા માંગતા હોય ને, તો તમે એમના પાર્સલ પણ કરાવી શકો છો. તમને પેન ઇન્ડિયા ડિલિવરી મળી જશે. એટલે જો એના વગર તમારે એમની એડ્રેસની જરૂરત હોય ને, કે એમનું એડ્રેસ ક્યાં રહેવાનું છે, તો મોલાના આપણું એડ્રેસ ક્યાં રહેશે? ગઠામણ દરવાજા પેટ્રોલ પંપની સામે. આપણું ગઠામણ દરવાજા તમે જોયું હશે, ગઠામણ મસ્જિદ પણ જોઈ હશે. ગઠામણ સિટીના અંદર ગઠામણ ગેટ છે ને, ત્યારે મસ્જિદ જોઈ હશે. પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે. જો હું તમને વિડીયોના અંદર પાછળના કોન્સેપ્ટના અંદર તમને લોકેશન પણ બતાવી દઉં છું, તો તમને સમજમાં આવી જશે. એટલે જે છે તમે જરૂરથી વિઝિટ કરજો. ચલો હું તમને બતાવી દઉં એમનું લોકેશન. આ ગઠામણ ગેટવાળો પેટ્રોલ પંપ છે, એના સામે એક્ઝેક્ટ નાઇસ જનરલ સ્ટોર છે. એનું પરફેક્ટ લોકેશન છે આપણું.